એટલે કીધું લાવો 20 પાત્ર, 20નું પાન કરી જાઓ, આ કાલકૂટ ઝેરને પી જાઓ. એટલે પાછા દેવતાઓ છે ને જરાક દોઢા થવા ગયા કે ભગવાન તમને પચી તો જાહે ને, આમ કાંઈ વાંધો તો નહીં આવે ને. ત્યારે શિવજીએ કીધું ભરોસો ન હોય તો હું કામ આવો છો મારા શરણે? કા વિશ્વાસ રાખો અને કા પછી તમે પી જાઓ લ્યો. તો કે ના ના અમારાથી તો ક્યાં પીવાય એવું છે, તો ભાઈ લાવો ને તમે. અને ત્યારે કાલકૂટ 20નું પાત્ર હાથમાં લઈ અને જગતની રક્ષા કરવા માટે ભગવાન ભૂતનાથ મહાદેવ છે એ કાલકૂટ 20નું પાન કરી ગયા. એ ન બહાર કાઢ્યું, ન પેટમાં ઉતાર્યું, કંઠની અંદર ધારણ કર્યું ભગવાને. ભયંકર કાલકૂટ 20 હતું. કંઠ ભગવાન મહાદેવનો નીલો થયો અને ભગવાનનું નીલકંઠ નામ પડ્યું. દેવતાઓએ જયકાર કર્યો. નીલકંઠ મહાદેવ કી જય. જગતના ઝેરને પચાવવા વાળો કોક શિવ મારા ને તમારા જીવનની અંદર હોવો જરૂરી છે, બાકી આપણું સામર્થ્ય નથી. જીવ માત્રને અમૃત જોઈએ છે, પણ 20 ડગલે ને પગલે નીકળે છે. કોઈ એવું પરમ તત્વ જીવની રક્ષા કરે. 20 પાન કરી ગયા ભગવાન મહાદેવજી. ફરી સમુદ્ર મંથન થયું અને એમાંથી રત્નો નીકળવા લાગ્યા. સ્વર્ગના દેવતાઓએ રાખ્યા, વારોણી નીકળે છે દૈત્યોએ રાખ્યા. અને આખીરમાં અમૃતના કુંભને લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. જયકાર થયો ભગવાનનો. શ્રી ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરી આયુર્વેદના પ્રણેતા છે. સ્વર્ગમાંથી પ્રગટ થયેલા અમૃત કુંભને લઈને નીકળ્યા છે. અને એ સમયે દૈત્યોએ અમૃત કુંભ આંચકી લીધો. સ્વર્ગના દેવતાઓને અમૃત પાન કરાવવા માટે પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન મોહન છે, મોહિની રૂપે પ્રગટ થયા. દૈત્યોને મોહિત કર્યા, અમૃતનો કુંભ લઈ લીધો. પ્રથમ સ્વર્ગના દેવતાઓને અમૃતનું પાન કરાવવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે મહેનત બેયે કરી હતી, પણ સ્વર્ગના દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ, કારણ કે એના પક્ષની અંદર ભગવાન હતા. મહેનત તો દૈત્યોએ કરી હતી, પણ ભગવાન નહોતા એટલે અમૃતથી એ વંચિત રહી ગયા. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં ભગવાન છે ને ત્યાં વિજય છે, ભગવાન છે ત્યાં શ્રી છે, ભગવાન છે ત્યાં સફળતા છે, ભગવાન છે ત્યાં સુખ છે, ભગવાન છે ત્યાં સમૃદ્ધિ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો. દૈત્યોના પક્ષની અંદર ભગવાન નહોતા, પરિણામ એ આવ્યું અમૃતથી એ લોકો વંચિત રહ્યા. અમૃત પાન કરાવ્યું ભગવાને સ્વર્ગના દેવતાઓને. દેવતાઓને સફળ જોઈ અને દૈત્યોએ સ્વર્ગના ઉપર આક્રમણ કર્યું. ઇન્દ્રએ બલિ મહારાજને પરાસ્ત કર્યા, હરાવી દીધા. દૈત્યના ગુરુ એવા શુક્રાચાર્યજીએ વિચાર કર્યો કે મારી પાસે મૃત સંજીવની વિદ્યા છે, મારા આશ્રિત જે દૈત્યો છે, દાનવો છે, આમ દરદર ભટકે એ બરાબર ન કહેવાય. અને ત્યારે બલિ મહારાજને યજમાન બનાવી અને શુક્રાચાર્યજી વિશ્વજીત યજ્ઞ કરાવવા લાગ્યા. યજ્ઞ પૂરો થયો. સ્વર્ગમાંથી એક અસ્ત્ર શસ્ત્ર વાળો રથ ઉતર્યો, એના ઉપર બલિ મહારાજ બિરાજમાન થયા. સ્વર્ગના ઉપર આક્રમણ કર્યું છે. એવું ભીષણ આક્રમણ કર્યું, સ્વર્ગના દેવતાઓ પરાસ્ત થઈ સ્વર્ગ છોડીને ભાગી ગયા. સ્વર્ગના દેવતાઓને સ્વર્ગથી વંચિત થતા જોઈ દેવ માતા અદિતિએ એકવાર કશ્યપને પ્રશ્ન કર્યો છે કે સ્વામી, મારા બાળકોને ગયેલું સ્વર્ગ પાછું મળે એના માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે કશ્યપ કહે છે કે અદિતિ તમે એક કામ કરો, પયોવ્રત કરો ને ભગવાન જો પૂર્ણ પુરુષોત્તમ પ્રસન્ન થાય ને એ તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. અને ત્યારે પયોવ્રત કરવા માટે દેવ માતા અદિતિ છે એ તૈયાર થયા છે. સુંદર મજાનું હરિની આરાધન કરતું પયોવ્રત સિદ્ધ થયું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા મા અદિતિની સામે. કહ્યું માં માગો, શું આપો? કહ્યું મારા જે બાળકો છે સ્વર્ગના દેવતાઓ, એમને તમે હે ભગવાન ગયેલું સ્વર્ગ છે ને એ પાછું અપાવી દો, સ્વર્ગથી વંચિત થયા છે. કહ્યું કાંઈ વાંધો નહીં, હું પોતે પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન
જગતનો ઈશ્વર તમારે ત્યાં પુત્ર બનીને આવીશ, સ્વર્ગના દેવતાઓને સ્વર્ગનું સામ્રાજ્ય અપાવીશ. આ બાજુ ભૃગુ કચ્છ નર્મદાના તટ ઉપર શુક્રાચાર્યજી બલિને યજમાન બનાવી અને 100 અશ્વમેધ યજ્ઞ કરાવવા લાગ્યા, જેથી દૈત્યોને સ્વર્ગનું સામ્રાજ્ય કાયમિક માટે મળી જાય. એક પછી એક યજ્ઞ પૂરા થવા લાગ્યા અને કહે છે કે 99 યજ્ઞ આ નર્મદાના તટ ઉપર ભૃગુ કચ્છની દિવ્ય ભૂમિની અંદર શુક્રાચાર્યજીના આચાર્ય પદે અને બલિના યજમાન પદે પૂરા થયા. 99 યજ્ઞ. 100મો યજ્ઞ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ થયો. ભગવાને વિચાર કર્યો કે જો આ 100મો અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો તો બલિ મહારાજ છે એને સ્વર્ગનું સામ્રાજ્ય કાયમિક મળી જશે, અને માટે હું હવે મારા પ્રાગટ્યની તૈયારી કરું. એ સમયે કશ્યપના તેજને આધાર બનાવી અને પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ વાસુદેવ છે એ માં અદિતિના ઉદરની અંદર પધાર્યા. ધીરે ધીરે સમય જવા લાગ્યો અને ભગવાન વામનના પ્રાગટ્યનો એ મંગલમય સમય આવીને ઊભો રહ્યો. ભાદ્રપદ માસ છે, શુક્લ પક્ષ છે, અભિજીત નક્ષત્રનું મુહૂર્ત છે, અને એમાં મધ્યાહનના સમયે કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય એવી રીતે સ્વર્ગના દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માટે પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ વાસુદેવ આજ વામન બનીને પધાર્યા. ભગવાનનો જયકાર થયો છે. શ્રી વામન નારાયણ ભગવાન કી જય. શ્રી વામન નારાયણ ભગવાન કી જય. સ્વયં વિષ્ણુ છે આજ વામન બનીને પધાર્યા, કારણ કે સ્વર્ગના દેવતાઓના કાર્યને સિદ્ધ કરવું છે. ભગવાન પધાર્યા એટલે અનેક દેવતાઓએ આવીને ભગવાનની પૂજા કરી, ચરણ પ્રક્ષાલન કર્યું, સુંદર મજાના ભેટ પદાર્થ ભગવાન વામનની સેવાની અંદર અર્પણ કરવા લાગ્યા. એટલે એટલા બધા દેવતાઓ આવી ગયા, રાજર્ષિઓ આવી ગયા, બ્રહ્મર્ષિઓ આવી ગયા, મહર્ષિઓ આવી ગયા, અને બધા જ ભગવાન વામનજીની પૂજા કરી રહ્યા છે. અસંખ્ય ભક્તોને આવતા જોઈ ભગવાન વિચાર કરે મારી પૂજા કરવા માટે આવે છે. હવે જો આટલા બધા ભક્તો મારી પૂજા કરશે તો મારે જવામાં વાર લાગશે, અને 100મો અશ્વમેધ યજ્ઞ છે એ થઈ રહ્યો છે, પૂરો થઈ જાય તો શું થશે? બલિ મહારાજ સ્વર્ગનું સામ્રાજ્ય કાયમિક માટે મેળવી લેશે. અને એ સમયે કીધું કે હવે ભાઈ તમે જલ્દી કરો, મારે મારું અવતાર કાર્ય છે ને પૂર્ણ કરવાનું છે, હું એના માટે આવ્યો છું. અને એ સમયે ભગવાન દેવતાઓની, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, મહર્ષિઓની પૂજાનો સ્વીકાર કરી અને સુંદર મજાના છત્રને, કમંડલને લઈ અને બટુક સ્વરૂપ ભગવાન વામનજી છે એ આજ ભૃગુ કચ્છની દિવ્ય ભૂમિની અંદર નર્મદાના તટે વિષ્ણુ આજ વામન બની અને જવા માટે પધાર્યા છે. ચાલો ભગવાનની લીલાની અંદર જઈએ આપણે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. અરે મટાડવાને બીજો યુદ્ધ મારા
ગચ્છતુ